એ માં જય ખોડિયાલમાં આ ક્યાં મરી છે? આ હવારે ભગવાનને પૈસા ક્યારે કીધું તું કે અત્યારે પાછા દર્શન કરવા આવી તોય હજી ઈ ગુડાણી નથી. કીધું તું પ્રસાદી લઈને આવજે, આ મારે ધરવાની હોય. હવારની રાહ જોઉં છું પણ કોણ જાણે આ ટીવા જોવામાંથી ઊંચી આવે તો ને કોણ જાણે. મારું તો કોઈ સાંભળતી જ નથી. રાડું પાણી પાઈને આપણા ગળા બગાડવાના બસ. આ ક્યાં મરી નવરીની? હું અત્યારમાં બોલવા માંડ્યા? હું અત્યારમાં બોલવા તને મેં શું કીધું તું કે મારે મંદિરમાં ધરવાનું છે, મીઠી વસ્તુ ગમે એ તો પ્રસાદી લઈને આવજે. તું આવી? ભગવાને તમને એમ કીધું તું કે મારા આટલું આજ વસ્તુ એવું કીધું તમને ભગવાને? ધરવું પડે. એ ભગવાનને ચપટી ખાંડ ધરો ને તોય ભગવાન રાજી જ છે. ભગવાનને લાડવાન ગુંદીના લાડવાન એવું ધરવાનું જરૂરી નથી. સમજા? નકરી મીઠાઈ ખાઈ ખાઈને ડાયાબિટીસ કર નાખ્યા હે. હા ડાયાબિટીસ છે અને બધુંય છે મને. લે આ બધું હતું નહીં પેલા તો તું આવી ને આ બધી પછી જ છું, બાકી હું હારી જતી. ઈ મારા બાપને હે ને મારા બાપને મીઠાઈની દુકાન છે એટલે અહીંયાથી લઈ લેવી નકરું તમને બધી મીઠાઈઓ મેં જ ખવડાવી. આમ બીજું કોઈ ખવડાવવા ન થયું એટલે મારા ડાયાબિટીસ તમને થઈ ગયું. સમજા? બરાબર કરમાં બહુ નવરીની તો આ માંડવીના દાણા છાય ધરી દઉં હું. બરાબર? ભગવાન કોઈ દી કઈ કહેતા જ નથી. આ તો આપણા શોખના હિસાબે આપણે ઓલું ધરીને આ ધરી, કારણ કે આપણું જીભડી હવાદ માંગતી હોય, આપણાથી સહન ન થાય. બહુ સારું. હા સાચી વાત છે. પ્રસાદીથી પેટ ભરવું હોય ને એટલે તમારા આવા બધા નાટક છે. અરે તારો અધૂરિયો જીવ છે. પ્રસાદી લઈ આવવાનું કીધું તો દાણા લઈને આવી. અધૂરિયા જીવ વળી તું છો. એ અધૂરિયો જીવ હે તો મારે ક્યાં કમાવા જવું છે? કમાવા તમારા દીકરાને જવું હે. હું ક્યાં કમાઈને તૂટી પડી? મારો શેનો અધૂરિયો જીવ? કોઈ દી મારા હાથમાં રૂપિયો આવા તો નથી દીધો કે મેં કઈ ભેગું નથી કરી લીધું. એટલે બીજી વાર એવું ન બોલતા તમે. હા તને હવારનું મેં કીધું તું લઈ આવજે પ્રસાદી. તારો ટાઈમ છે કેવી ગરચી લેસ તું બેહીને? એ ઓલા શ્યામભાઈની દુકાન હવારના ખુલી નહોતી. કઈ મારા આટું નવરા નથી. કિસુડી 6 વાગ્યામાં આવશે. લાવ દુકાન ખોલીને બેહી જાવ. હવે ઈ હું એવો જ છે શ્યામનો. તમારે કોઈ તમારા મોઢે હારું માણા જ નથી. બધાય ખરાબ જ છે. જાવ ને મારી યાર મગજ નો. હાવ ને કાઈ કામની નથી. હાવ નકતી હરી નવરી બજાર પછી મને સમજાવે. હા એ ઓ બેટા ખુશ ખબર લે હાય હાય મારે આવું મરી ગયા લાગે. હે તમે કીધું ને? અરે મરે તારી માં, મારી માં નહીં, સમજી? હે હા આ હું ઉપાડો લીધો છે હવારમાં. હું પણ તમને ના પડે ને મારી એમ હવાના લપલપાટી નહીં કરવાની કાઈ. અરે હું ખુશ ખબર પામને દેવાતા મને કેવાનું પેલા. આ તને છે ને મને આ બધી તકલીફ છે ને કોક દી કે મારા ટાંટિયા દુખે, કોક દી કે મારા હાથ દુખે, કોક દી કે મારી કમર દુખે. એ બધુંય દુખે. તો પછી એની દવા તો કરાવવી પડે ને. એક તો તને ડાયાબિટીસ છે અને આ ઢગલો તો દવા આપણે રોજ ખાસ. આ બીપી છે બોલો. બીપી છે ને? હા બધુંય છે. તને હું નથી કે ને હું બોલ્યા બાપુજી ઢગલો એક દવા ખાય. આમ જો આ નકરી ટીકડ્યું હે ને આ શોકેસમાં રાખવા આટું લઈ આવે હે. સમજા? આ ખાતા નથી. બધાયને હેરાન કરે હે અને કે ભગવાનને લાડવા ધરવા પડશે. ઘડીક થાય તો કે થાબડી ધરવી પડશે, ઘડીક થાય તો કે પેડા ધરવા પડશે. ઈ આપણા શોખ આટું ધરવા હોય. બાકી ભગવાનને ચપટી ખાંડ ધરો તો ઈ ના નત પાડતા. આમ નામ બધુંય ગામને પૈસા ધરવે અને દવાના ટીકડા અહીંયા ભેગા કરે હે ઘરમાં. કોક દી કોક મરી જા. હે બહુ સારું કહી દીધું ને બધુંય. હવે હું તમારા સમાચાર હતા બોલો. આ વહુ કે નહીં સાચું કે છે. આ તો ટીકડા તો જો ઢગલો એક છે. આ કોણ ખાય? તારો બાપ ખાય કે હું ખાઈ? તારો બાપ ખાય. બંધ કરને હવાના લપલંગડા ના આપણે ગોળી મારીને તોડીએ ને હોઠ હમણાં. હવે બંધ કર. હવે સાંભળવો હા જો બે સાંભળો. શું બાપુજી? ખુશ ખબર ઈ છે અને સારા સમાચાર ઈ છે. આ રોજ છે ને રામાયણ કરે છે ને મારા પગ દુખે ને ટાંટિયા દુખે ને ફલાણું દુખે ને ઢીકણું દુખે. જો આજથી છે ને 60 વર્ષ એટલે કે મારા જેવડા કે મારાથી ઉપર નહીં વયના એટલે 60 વર્ષ કે 60 વર્ષથી ઉપરના. હા આજથી 60 વર્ષ કે 60 વર્ષથી ઉપરના જે સિનિયર સિટીઝન છે ને એને માટે કોરોના વેક્સિન આવી ગઈ છે અને એ સરકારે શુભ કાર્ય શરૂ કરી દીધું છે. લે વાહ વાહ બાપુજી. તો પછી આનાથી હારી ખબર તો એકેય ન હોય હો. કોરોનાએ તો દુનિયામાં હાહાકાર મચાવી નાખ્યો. તો માણસને ભૂખ ભેગા કરાવી નાખ્યા, માણસના ધંધા બંધ કરાવી નાખ્યા અને સરકારે આવું સરસ કાર્ય કરવાનું ચાલુ કરી દીધું આજથી. લે હાલો હાલો તો તમારે જવું પડશે ને યાર. મારે અને આ બેયને જવાનું છે એટલે અમારા બેયના આધાર કાર્ડ તું લઈ આવ એટલે અમે બે એને વેક્સિન લઈ આવીએ. હે બાબલા હું છે હું કઈ હાઈઠી નથી તો મારા બધા હું કઈ વેક્સિન દેવા આવવાની નથી હો. અરે તું સમજ, તું એક વાત સમજ. 60 વર્ષની ભલે ન હોય પણ તને બીપી ને ડાયાબિટીસ તો છે ને
એટલે જેને બીપી ને ડાયાબિટીસ ને એવી બીમારી હોય ને એના માટે અત્યારે ચાલુ થઈ ગયું છે વેક્સિન મુકાવવાનું. બહુ બેટા તું લઈ આવ આધાર કાર્ડ. મને આવવાની નથી. હું કામ નહીં આવતું? બસ કીધું ને એકવાર. અરે તું ન હે નહીં આવ. હું ને પછી વહુ બેટા બે લઈ જાય તને પછી ઢેરી લઈ જાય. આવું નહીં, એક કોણી ફેરવીને મોઢા ઉપર લઈ જવા વાળી થતા. હાલો બાપુજી આ તમારા બેયના આધાર કાર્ડ. એ વહુ બેટા સાંભળો, હા આ છે ને સીધી રીતે તૈયાર નહીં થાય. તમે છે ને વ્યવસ્થિત તૈયાર થઈને આવો એટલે આપણે બે એને ઢેડીને જ લઈ જવી પડશે. માનશે નહીં આપણું. હા તો ઉભા રહ્યું માથું ઓળ લો. હા બહુ સારું. ઈ ભલે તમે આમ તૈયારી કરો ઢેડી લેજો, આવીશ તો નહીં એટલે નહીં જ આવું. ધ્યાન રાખજો. ઢેડી હું મારું મને પકડો તો ખબર પડે. ઉલાન ઉલાન ઘાઘરો નહીં બેઈને ઈ હું ઢેડવા વાળા થતા. બહુ તો મને ખબર છે તમે હું કામ લઈ જાઓ. હો મારે ક્યાં હું જો બાજુ વાળા બેન રે ને ત્રીજી ડેલી એને લીધો તો ઝાડા થઈ ગયા ઝાડા. મને તમે એવું જ કરાવશો ગામમાં નથી લેવો મારે કે ફેક્સોન તમારો વાતું કરતા. બધાયને એવું ન થાય, એને કઈક બીજી તકલીફ હશે. આ સરકાર કઈ ગાંડી નથી કે આ બધી વેક્સિનો કાઢે. એ પેલા છે ને 1000 જાતના ટેસ્ટ કરે ને પછી વેક્સિન આવે. હાલો મારે કઈ આવું નથી. જો મને હાથ નો ડરતી તું કહી દઉં છું. અરે કીધું ને તમને. આ તમારું ગળું દબાવી હી હવે. આઈ મને ખબર છે તમે હું કામ લઈ જાવ છો. મને તમારા વેક્સિન કટિંગ કરીને મારી નાખવી છે ને. હા બહુ સારું એમ સમજી લેતો પણ અત્યારે હાલો. હવે હાલ હું જીનકા છોકરા નથી આવું. આ એક મિનિટ મારું ઢીંડું. આ મારું ઢીંડું. આ મૂકો તમે પેલા મૂકો મારી ઢીંડાની તો એક બે ને ત્રણ કરી નાખી. એક મિનિટ ઊભી રહે. એક મિનિટ ઉપર જ હરકું કરો એ ખોટા નાટક કરે. ઊભી રહે. પણ નથી આવું મારે. નથી હું આવું નાટક બંધ કર તારા હવે. તમે મારી નાખશો. હવે મૂકવું જ નથી. હાલ તો ને લઈ જ જાવી છે. નહીં મારી સોરી ગામમાંથી બોલાવજો. ટીંડો ભલે ભાગી જાય પણ આ વેક્સિન લેવડાવી દો. આ તો મારી દુશ્મન છે. આ મારી વહુ નથી, આ દુશ્મન છે. તમે ઈ જ છો. મૂકો નથી આવું મારે. આવું જ પડે. તમારી વાહે બીજા મરી જાય. તમે તો ગઈઢા મુવાવ હો. ઉડી જશે. ઈ જે હોય ઈ લઈ લ્યો. ના હોય એમાં આવે. જરા ધોઈ ધોઈને થાઈ ગયા તમે શું કરવાનું? હાલો. કાઈ નથી જો કરવાનું. ઓલા સાહેબ આવ્યા મારશે જો ઓલા સાહેબ ના ના તો નથી આવું. નહીં આવું ના પાડ દઈશ અરે કઈ નહીં સાહેબ કરે. આ જોવે છે આપણે હાલો, ખબર છે. હાલ જોઈ. ના મારે નથી આવું. અરે એ બા મારે નથી આવું. એમ નો કરાય હવે આબરૂ જાય હે. હાલો ને હવે પણ અહીંયા ઓલા સાહેબ એ ભગવાન સમજો બા તમે. હાલો જલ્દી. ના નથી આવું મારે. આખા ગામમાં ભવાડા કરો હો ને બધાયને બતાવો હો કે અમે આવ્યા. એ બેન આ તમે મારા હાહુને જરાક પકડાવો ને સમજતા જ નથી કહ્યું ને. આવો કોણી મારી મોઢામાં મને પકડી તો. આ ક્યાં લઈ આવ્યા? ના પાડી દીધી તોય. અહીંયા અવાજ નો કરાય. આપણું ઘર નથી. તો નો લઈ આવતા હોય તો. બોલતા નહીં અક્ષકોણ. અહીંયા જો આ બધાય વારામાં બેઠા હે ને આમ જોઈ લ્યો. આ બધાય હે ને અવાજ કરશો ને તો અંદર સાહેબને કહે તો 2 ઇન્જેક્શન વધારે મારશે હો. હું એકેય નો મરાવું. ધીરે બોલો ઘર નથી. આ મૂકો એ કોણી ભેગો વોટ ફાફડો કરી નાખે. પકડી બેઠા હોય. હું આવું. મુક્તિના તો ઘરે તમારો વારો હેલો. અરે પણ શાંતિ રાખ ને. તું શાંતિ રાખ. આ મોટા સાહેબો બેઠા છે તું જોતો ખરી અહીંયા. મારે ક્યાં આવું તું? બે એવા મોટા. તમારો તો વારો હે. મૂકો. પણ હવે હારાની વારા નહીં કરે તું. અહીં ઓલા સાહેબ છે ને અંદર પૂરી દે તને ખબર છે. એ બેન હે ને મારા હાહુમાં બહુ તોફાન કરે હે ને અવાજ કરે હે. પેલા માસ્ક કેમ નથી પહેર્યું? માસ્ક કરી એ ઉભા રહ્યો. અમાર હાહુ બહુ હેરાન કરે. તમે ઇન્જેક્શન મારી દ્યો ને એટલે અમે જાય. હું નહીં આપું, સાહેબ આપશે. તમે પેલા તમારા સાસુ સસરાના આધાર કાર્ડ રજીસ્ટ્રેશન માટે અહીંયા આપી દો. હા ઉભા રહેજો. મને નહીં, માં આપજો. ક્યાં? અહીંયા આપી દો પણ વારો જલ્દી લેજો હો ને કે મારા હાહુ. આધાર કાર્ડ આપી દો, સાહેબ બોલાવશે ત્યાં. આ તમારું કોર્પોરેશન માથે લે હે. સમજ્યા? મારા હાહુને હારા ન સમજતા. હા આપી દો. મારે નથી આવું તો મને આ પરણે લઈ આવ્યા તમે. હે અરે પણ ઓલા સાહેબ તને ઇન્જેક્શન હમણાં મારશે તને ખબર છે. સાહેબ ઇન્જેક્શન મારે તમને કોણી ફેરો હે ને તોડી ને વોટ તમારો. હા કોણ મને ઇન્જેક્શન મારે? ઊભી રહે. અરે આ ક્યાં ભાઈ ગયા એમ જોતો ખરી. શું બાપુજી હલો ઓલી. અરે પણ ઈ નથી ઓલી ભાગી ગઈ મારો હાથ છોડાવીને. કેટલો એને મનાવી. હા સમજતી જ નથી કોઈ સાહેબ. બાપુજી તમે ઘરે તો એને નથી હાચવી શકતા. અહીં તો 5 મિનિટ માણા હાચવે ને. બૈરા કોઈ દી ભાઈડાનું માયના છે. આખી તમે કોર્પોરેશનને ધજાગરે ચડાવ્યું છે. હું કરું હવે પણ. આપણે આવતીકાલે એક ટીવીની મિટિંગ પ્લાન કરી છે 4 વાગે રાખી. આજનું કદાચ નહીં હોતું હોય. મેડિકલ કોલેજમાં મિટિંગ છે ને એટલે આપણે વેસ્ટ ઈસ્ટ ઝોનની રાખી છે બધા મેડિકલ ઓફિસરથી. એટલે કાલે 4 વાગે લેબ ટેક અને આયોજન કરીએ.
અને ટીબીનો જે આપણે કામગીરી છે રિવ્યુ લઈએ અને કોરોનાના જેટલા સેમ્પલ નેગેટિવ આવે છે એનું પણ લેક્ચર મારફતે અચ્છા, કાલે હું શું કહું છું સાહેબ કે કાલે આપણે જે મીટિંગ રાખીએ એના બદલે આપણે શનિવારે રાખી હોય તો પણ કેવું રહે? શનિવારે આપણા મેડિકલ ઓફિસર બપોર પછી ફ્રી હોય ને બધું ટેકનિશિયન બપોર પછી ફ્રી હોય તો આપણે સાંજે મીટિંગનું આયોજન કરીએ અને થોડો એમને સમય સાહેબ તમને કહું સાહેબ એક વાત પૂછું આ ઇન્જેક્શન આટલું પરાણે મને લઈ આવ્યા હે ઇન્જેક્શન મારે દેવા નથી એટલે તમને કીધું કે હું 60 વર્ષ લાગુ છું મને કે 60 વર્ષના હોય ઇન્જેક્શન દેવાના તો મારે કાંઈ આ તમારા કોરોના ના મારે ઇન્જેક્શન લેવા નથી હો મને બીક લાગે એટલે તમે કીધું મને દેતા નહીં ઇન્જેક્શન એટલે હું આ દેકારા કરીને માનકો ભેગા કરી હું ઇન્જેક્શન લઈશ નહીં બસ એ બા તમે અહીંયા ક્યાંથી પહોંચી ગયા? સાહેબ ઇન્જેક્શન મારી દે, ઊભા થાઓ. નથી જવું મારે મેં કહી દીધું સાહેબ ને નથી મરાવા ઇન્જેક્શન મેં કહી દીધું બધા સાહેબ ને બસ હું નહીં મરાવું. માસ્ક શું વગર છે? માસ્ક પહેરો. એવું ન પહેરું કોને પૂછીને કરી ગયા? હાલ્યો હવે ખીજાણા ને માસ્ક પહેરો બધાય. સાહેબ ખીજાય છે. સાહેબ ભૂલ થઈ ગઈ. જો ખીજાય છે અમને. તમારા લીધે પણ મારી તમને વાંધો શું છે? વેક્સિન નથી લેવી, રસી લેવી જોઈએ. સાહેબ કેવા ખીજાય. મારે કાઈ નથી લેવી હો એક તો બીપી ડાયાબિટીસ તો છે જ અમારા બાજુમાં ઓલા મંજુબેને દીધી હતી ને તો ઝાડા થઈ ગયા હતા હું ન લઉં બેન જેને ડાયાબિટીસ અને બીપી હોય એને તો સૌથી પહેલા વેક્સિન લેવું જોઈએ અને એનું કારણ એવું છે કે ડાયાબિટીસ અને બીપી વાળાને કોરોના થાય તો એની અંદર ખૂબ જ ખતરનાક કોરોના થતો હોય છે એટલે ડાયાબિટીસ અને બીપી વાળાએ વેક્સિન લેવું જ જોઈએ. એ બધું તો સાચું પણ ક્યાં કોઈ લીધી અમે જો ગઈઢામાં ને તાવ ને ઝાડા ઉલટી થઈ જાય તો અમારું ધ્યાન કોણ રાખે મારે નથી લેવી હો ભાઈ. એમ હજી સાહેબે વાત કરી એમ આપણા દેશના વડાપ્રધાને 1 તારીખે સવારમાં કોરોનાની વેક્સિન લીધી છે. જુઓ તો માનનીય વડાપ્રધાન શ્રી આ વેક્સિન લેતા હોય તો કેટલી સલામત હોય જે તમે જોઈ શકો છો. અને અમે આરોગ્ય કર્મચારીઓએ અધિકારીઓએ આરોગ્યમાં કામ કરતા બધાએ વેક્સિન લીધી છે. આ વેક્સિન તમારી બીપી અને ડાયાબિટીસ માટે તમારી આરોગ્યને વધારે સારી એવી તંદુરસ્ત બનાવશે તો વેક્સિન લેવી એ હિતાવહ છે. એમ નહીં સાહેબ, તમારે હાહુ વેક્સિન લે તો ઈ હે ને એને કોરોના કોઈ દી નહીં થઈ ને. પણ એને માસ્કને તકેદારી રાખવી પડે પણ કોરોનાનું ચેપ લાગતો આપણી રોગ પ્રતિકારક શક્તિ અમે સામનો કરવાની શક્તિ મળશે તેનાથી. જો કોઈ દી નહીં થાય. અને બા તમે 5 વર્ષ વધારે જીવશો. મારા દીકરાના લગ્ન જોઈને જાહો હો બા. મારે તકલીફ છે, વાંધો નહીં. હા તો દેવરાઈ દઉં હા દેવરાવી દે હવે ભાઈ. કાંઈ થાય ના, નહીં નહીં થાય. મુંજાવમાં જો હું તમારા દીકરા જેવો છું, ડોક્ટર છું. જો અમારી બધી જવાબદારી મારી. લે લે તમે મુંજાવમાં હું ભેગો છું. જો બસ પછી કાંઈ વાંધો. મને આટલી હિંમત દીધી તો હું દેવરાવીશ જરૂર દેવરાવીશ તું દેવરાવજે તો દેવરાવ તો રાહ જોઉં છું તારી. હાલો આપણે વાં જઈએ. હાલો આપણે સાહેબ વાહ. દેવરાવા જઈએ. જો સાહેબ આવે છે તું જોતો ખરી. જો ભાઈ આધાર કાર્ડનું રજીસ્ટ્રેશન થઈ ગયું છે. જુઓ એન્ટ્રી કરો છે ને નામ. ઓકે નામ છે. હાલો બા હાલો જો બાપુજી પેલા આ ક્યાં ભાભલા પેલા બે ગયા આમ ઊભી ન થાવ મને હમણાં ખેંચીને લઈ આવ્યા હતા પોતે અહીંયા ખડકાઈ ગયા હો શાંતિ રાખવાની મારી અમે કીધું કે અહીંયા કોણી તો ગમે ત્યારે મારું હું હાલો બા આવે બસ તમારે લેવાનું છે પેલા રસી. હા સરસ જો મારું રજીસ્ટ્રેશન થઈ ગયું છે. મેસેજ આવી ગયો. હા ચલો સિસ્ટર બાને પેલા વેક્સિન આપો. ડાયા થઈ ગયા હો હા મારા હાહુ કાંઈ નહીં ડાયા થાય, કાંઈ નહીં થાય મુંજાવમાં. હાલો 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 હાથ આને આમ રાખી દ્યો. બસ કોવિશિલ્ડ વેક્સિનનો પહેલો ડોઝ છે. બીજો ડોઝ 28 દિવસ પછી લેવાનો. તો આ ડોઝ લીધા પછી ઓબ્ઝર્વેશન રૂમમાં રહેવાનું. કંઈ થાય તો ત્યાં એવું હશે તેને જાણ કરવાની. ઓહો બસ બસ થઈ ગયું લ્યો. આમાં કાંઈ થયું ખાલી કીડી ચટકો ભર્યો છે. ના થાય. આ સાહેબ આજે તમે હમણાં સમજાવ્યું ને તે બધુંય અમારી વહુને કિસુડી અને મને બધુંય સમજાવ્યું હતું હો વાત કરો. તમારું બહુ જબરા હોશિયાર કહેવાય. હા હવે તમારે જનજાગૃતિનું સરસ કામ કરો છો અને આવું કરતા રહેજો. હા બાપુજી તમે તમને લઈ ઇનામ લો દેવું પડશે. મને એમ લાગે કે તમારે ઇનામ દેવા જોઈએ. દેવું જ તમારે હવે ઊભી થા તો મારો વારો આવે. જ્યાં હોય આગળ હવે. હાલો જ્યાં હોય કે મારે કરવું કા પેલા તો ના પાડતી હતી બહુ હે. હું દઈ દઈશ તો પછી મોંઘું પડશે ઇન્જેક્શન તો રહેવા દે હવે નથી બોલવું મારે. હાલો હાલો બાજુમાં સાહેબ પછી ખીજા હે હો બાજુમાં પણ બાપુજી આને કેટલું ખીજાણે મને તો ખબર જ છે હવે. હાથ વાગી દ્યો બસ. હાથ આમ રાખો. બહુ કાંઈ નહીં, કાંઈ નહીં. કાંઈ નો દે ઢીકો મારો ચટકો ભર્યો એટલે કાંઈ બાકી કાંઈ નહીં. બસ. અરે આ મારા ગુરુ હોય. કાંઈ બીજું. કાંઈ નો હવે મને તો ખબર ય ન પડી. હા કિસુડી તારો વારો જા બેસી જા એ ના 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 એનો વારો નથી. હજી નાની ઉંમરનાનો વારો આવશે. ઓહ અત્યારે મોટી ઉંમરના હોય
અને બીમાર હોય એને જ દેવાનું છે. એનો વારો આવશે ત્યારે અમે દેવડાવી દેવું. તે હું તો સામેથી આવી જઈશ બા મોટો બહુ ડાય છે આધાર કાર્ડ આ તમારા આધાર કાર્ડ પાછા હવે 28 દિવસ પછી બીજો આવો ડોઝ દેવા આવજો. હા. હવે અમારા સાસુ વહુની કમાલ જોજો, આખા ગામને કોરોનાની વેક્સિન દેવાની જવાબદારી કિશોરીની જેતુડીની પણ હો.